ગુજરાત માટે વર્ષ 2026 છે એ માવઠું લઈને અને માવઠાનું વર્ષ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરીમાં વર્ષનું જ્યારે શરૂઆત થઈ ત્યારે જ માવઠું હતું. ત્યારબાદ બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા હતી અને માવઠું ક્યાંક ને ક્યાંક વરસાદ વરસ્યો હતો. ત્યારે અત્યારે ત્રીજો એટલે કે માર્ચ આવી ગયો છે, છતાં પણ માવઠું છે એ ગુજરાતનો પીછો નથી છોડતો. હા, ગુજરાતમાં માર્ચ મહિનામાં પણ માવઠાની આગાહી કરી દીધી છે. આ વર્ષે જે માવઠું એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેક જ્યાં સુધી ચોમાસું નહીં બેસે ત્યાં સુધી દર મહિને માવઠાની આગાહી કરવામાં આવી છે. તો આવો હું તમને જણાવું કે માર્ચ મહિનામાં એટલે કે હમણાં તાજેતરના 2-3 દિવસમાં ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે અને કયા જિલ્લાઓને સતર્ક રહેવાની જરૂર છે. હવામાન વિભાગે તો કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ વરસી શકે છે એની આગાહી પણ કરી દીધી છે. તો હું તમને ટીવી સ્ક્રીન ઉપર લઈ જાઉં અને બતાવું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે. સૌથી પહેલાં તો 18 તારીખ છે. 18 તારીખના દિવસે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં આગાહી કરવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના જોઈએ તો મોરબી, જામનગર અને દ્વારકા એમ ટોટલ 7 થી 8 જિલ્લાઓ છે જેમાં 18 તારીખના દિવસે વરસાદ વરસી શકે છે. એટલે આ તો થઈ. આમાં એવું કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે આમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ક્યાંય વધારે ભારે વરસાદ નહીં વરસી શકે, પરંતુ જ્યાં વરસશે ત્યાં આછા ઝાપટા પડશે અથવા વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય એવો વરસાદ વરસે એટલે કે માવઠું કહી શકાય, છાંટા છવાયા ઝાપટા વરસી શકે. ત્યારબાદ આપણે જોઈએ બીજો દિવસ એટલે કે 19 તારીખના દિવસે ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. એમાં પણ જો સૌથી વધારે જોવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા એ ઉત્તર ગુજરાતના જેટલા જિલ્લા છે એમાં વરસાદ વરસી શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ એટલા જે 8 જિલ્લા છે સૌરાષ્ટ્રના એમાં વરસાદ વરસી શકે છે. ત્યારબાદ માવઠું છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આજે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જે છે જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના એ બાકાત રહી શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના અમુક જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અમદાવાદ, ગાંધીનગર એમાં પણ વરસાદ નહીં વરસે એટલે કે સામાન્ય રહેશે, પરંતુ ત્યાં થોડોક બફારો જોવા મળશે એવું હવામાન વિભાગે આગાહી કરી છે. અને આ જેટલા પણ જિલ્લાઓ છે 19 તારીખે એમાં વરસાદ વરસશે, પણ છૂટાછવાયા ઝાપટા વરસશે એટલે કે વધારે વરસાદ નહીં પડે, વધારે નુકસાની નહીં થાય. પરંતુ અત્યારે જે વરસાદ વરસશે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે, લણણીની સિઝન ચાલુ છે અથવા ઉનાળુ પાક વાવવાની તૈયારી છે, એ ટાઈમે વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન કરશે. ત્યારબાદ આપણે હજુ એક દિવસ આગાહી છે જોઈએ તો 20 તારીખે છે. 20 તારીખે પણ હવામાન વિભાગે આગાહી આપી છે, પણ એ ક્યાંક ને ક્યાંક ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ જે છે એ નીકળી ગઈ હોય અને પાછળનું થોડોક ભાગ હોય એવું લાગે છે. ખાસ કરીને 20 તારીખે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જે અત્યાર સુધી એમાં વરસાદની આગાહી નહોતી કરવામાં આવી એ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગે કીધું છે. માત્ર 3 જિલ્લા અને સૌરાષ્ટ્રનો એક ગીર સોમનાથ જે દરિયાકાંઠાનો જિલ્લો છે એમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો જૂનાગઢ અને પોરબંદર સૌરાષ્ટ્રના એ બે એવા જિલ્લા છે કે જેમાં વરસાદની આગાહી હવામાન વિભાગે નથી કરવામાં આવી, પરંતુ જો અત્યારે આ તો આગાહી કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક એમને પણ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે એમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વરસાદ કદાચ વરસી શકે છે. તો આ હતી આપણે 3 દિવસની આગાહી હવામાન વિભાગે કરી હતી કે 3 દિવસ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જેટલા જિલ્લા છે એમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ આ વધારે વરસાદ નહીં હોય એટલે કે જ્યાં પણ પડશે ત્યાં બહુ ઓછો મિલીમીટરમાં પડવાનો છે, એટલે કે આ સામાન્ય ઝાપટા હશે પરંતુ વધારે નહીં હોય. અને અત્યારે ખાસ કરીને એવું છે કે ખેડૂતોનો છે એ શિયાળુ સિઝનનો જે પાક છે એ તૈયાર થઈ ગયો છે અને ઉનાળુ સિઝન છે એ વાવવાની તૈયારી છે. એટલે આ બંનેના વચ્ચે જે અત્યારે વરસાદ વરસશે, માવઠું પડશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થોડાક અંશે નુકસાન થશે એવું હાલ લાગી રહ્યું છે. આ હતી હવામાન વિભાગની આગાહી કે કયા જિલ્લાઓને સાવચેત રહેવાની જરૂર છે. હવામાન વિભાગે લગભગ મોટાભાગના જિલ્લાઓમાં દર્શાવી દીધું છે કે કઈ તારીખે ક્યાં વરસાદ વરસશે. ખાસ કરીને ખેડૂતોએ આ આગાહી જોઈ અને પોતાનું જે પણ આગળનું ભવિષ્ય નક્કી કરતા હોય કે જે પણ વાવણી નક્કી કરતા હોય એ ખાસ ધ્યાન રાખે, કારણ કે માવઠું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક થોડાક અંશમાં નુકસાન તો કરશે જ.